નમસ્કાર દર્શક મિત્રો, આ દેશમાં ચૂંટણી એ ઓલ સિઝન પ્રોસેસ બની ગઈ છે. ઋતુઓ બદલાય પણ ચૂંટણીની મોસમ ક્યાંક ને ક્યાંક ચાલતી હોય છે. ક્યારેક હરિયાણામાં ચાલતી હોય, ક્યારેક બિહારમાં ચાલતી હોય, ક્યારેક હવે આવવાની છે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં. તો અત્યારે આવી ચૂંટણીની એક મિની મોસમ મહારાષ્ટ્રમાં ચાલી રહી છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ છે અને એ ચૂંટણીઓ દરમિયાન જે આંતર પ્રવાહો જોવા મળ્યા છે એ આવનાર સમય અંગે પણ કંઈક નવા જૂની થવાના એધાણ આપે છે. મહારાષ્ટ્રનું રાજકારણ આમે છેક અંતુલે અને બાબા સાહેબ ભોસલેના સમયથી તરલ રહ્યું છે. 3 મુખ્યમંત્રીઓ એક પછી એક રાજીનામું આપીને વિદાય થયા હતા, અંતુલે, બાબા સાહેબ ભોસલે અને ચૌહાણ. એટલે ત્યાં જાયન્ટ્સના જે સ્થાપક હતા નાના ચુડાસમા, એ બોર્ડ મૂકતા હતા ત્યાં. અને એમાં એમણે એવું લખ્યું હતું કે ઇન મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ કમ એન્ડ ગો આલ્ફાબેટિકલી. એ જમાનો હતો. સિમેન્ટ કૌભાંડ અંતુલેનું ગાજ્યું, ત્યાર પછી એબીસી જે થયું. મહારાષ્ટ્રની રાજનીતિમાં ત્યારથી હંમેશા ઉઠાપટક ચાલતી જ રહી છે. આ વખતે કંઈક નવું જોવા મળી રહ્યું છે. આ વખતે જૂના ગઠબંધનો તૂટીને નવા ગઠબંધનો તરફ જઈ રહ્યા છે અને નવા ગઠબંધનોમાં જૂના ગઠબંધનો પાછા સંધાઈ રહ્યા છે. મનસેના રાજ ઠાકરે અને શિવસેના ઉદ્ધવ ઠાકરે બે ભેગા થયા છે. બંને ભાઈઓ જે જુદા હતા જેના કારણે શિવસેના તૂટી અને ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી સાથે ગયા. રાજ ઠાકરે મનસે લઈને જુદા પડ્યા. એ હવે પાછા બંને ભાઈઓ ભેગા થયા છે. અજીત પવાર ને શરદ પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને મહાયુતિ ગઠબંધન, એમાંથી હવે અજીત પવાર શરદ પવાર સાથે પાછા જોડાઈ ગયા છે કે આ અમારો પરિવારનો મામલો છે. પણ એમાં એક કૌતક એવું થયું છે કે શિંદે, જે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી છે, એનો ભત્રીજો એ પાછો અજીત પવારની પાર્ટીમાં જોડાયો છે. એટલે શિંદે એ મહાગઠબંધનની યુતિ સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે, અને ભત્રીજો સામે પક્ષે જતો રહ્યો. એટલે શિંદે માટે મોટી મૂંઝવણ ઉભી થઈ છે. તો આ બધી બાબતે કોણ ચર્ચા કરી શકે? આ બધી બાબતે એ વ્યક્તિ ચર્ચા કરી શકે જે મહારાષ્ટ્રની રાજનીતિથી વાકેફ હોય, મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં જેણે સમય ગુજાર્યો હોય, પત્રકારત્વ જેનો વ્યવસાય હોય અને એ રીતે એક એનાલિસ્ટની દ્રષ્ટિથી પોતાની આજુબાજુ ઘટતી ઘટનાઓને જોયું હોય. આ બધી બાબતે વિચાર કરતા અમને લાગ્યું કે જગદીશ મહેતા સાહેબ એમની કારકિર્દીની શરૂઆત, અને તે પણ એવા દિગ્ગજ સાથે, કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ સાથે, અને મુંબઈમાં થઈ, ત્યારે આ મુદ્દે જે બદલાતા પ્રવાહો છે એ અંગે જગદીશ મહેતા સાહેબને જ આપણે પૂછીએ કે મહેતા સાહેબ, શું માનવું છે આપનું? આ ન ધારેલી ઘટનાઓ બની રહી છે. ઠાકરે બંધુઓ ભેગા થયા, અજીત પવાર ને શરદ પવાર પાછા ભેગા થયા, અને હવે એક સૂત્ર એવું ચાલ્યું છે કે 2 ગુજરાતીઓ નહીં તો અમને ગળી જશે, માટે આપણે બધા ભેગા થઈએ. એટલે આ 2 ગુજરાતીઓ પણ સમગ્ર દેશ વર્સેસ ગુજરાત એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ વાતાવરણમાં ઊભી થઈ રહી છે. શું કેવું છે આપને અંગે? વ્યાસ સાહેબ, મૂળ આખો મુદ્દો મધપૂડો જે છે એને સૌથી વધુ કોણ નીચો હોય એનો છે. મુંબઈ મહાનગરપાલિકા એનું હમણાં 2025-26 નું બજેટ કેટલું છે ખબર? 77,000 કરોડ.
77,000 કરોડ જી અને એની 81,000 કરોડ તો ફિક્સ ડિપોઝિટ છે. બરાબર. 81,000 કરોડની જેની ફિક્સ ડિપોઝિટ હોય અને 77,000 કરોડનું બજેટ હોય, ઈ મનપા તમે કલ્પના કરો, એક જેવા તેવા રાજ્ય કરતા વધુ શક્તિશાળી મનપા છે. દેશની સૌથી આર્થિક રીતે કહી શકાય તો સૌથી મહત્વની અથવા તો સૌથી શ્રેષ્ઠ ધનિક એવી આ મહાનગરપાલિકા છે મુંબઈની. એટલે આપે કીધું એમ ઉલટ સુલટ બધું જ થવાનું. હમણાં તમને બ્રેકિંગ ન્યૂઝ આપી દઉં. અત્યારે જ આપણે ચર્ચા કરીએ ત્યારે ઘટનાક્રમ બની છે તે ખાલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નથી, મુંબઈ મહાનગરપાલિકા સહિત 29 મનપાની ચૂંટણી છે મહારાષ્ટ્રમાં. એમાં પુણે ઈ પણ મહત્વનું છે. ત્યાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ એનું પાછું ગઠબંધન થયું. બોલો, હમણાં જ વાત કરું છું. ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ એનું ગઠબંધન થયું. હવે એનાથી આગળનો એક બ્રેકિંગ ન્યૂઝ કહું. શરદ પવારની એનસીપી ના જે મહિલા અધ્યક્ષ હતા રાખી જાદવજી, અત્યારે આપણે ચર્ચા કરવા બેઠા ત્યારની વાત કરું છું, કલાક પહેલાની વાત, એ ભાજપમાં ભળી ગયા. બોલો, આખા પક્ષના અધ્યક્ષા ભાજપમાં ભળી ગયા. એટલે હવે જે ચૂંટણી થવાની છે મહાનગરપાલિકાના, એમાં દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, ભાઈ ભાઈ હો તો એસા, અને આવા બધા સમીકરણો થવાના. તમે જુઓ, રાજ ઠાકરે ને ઉદ્ધવ ઠાકરે, બાળા સાહેબ ઠાકરે નું એક ચક્રી શાસન જયારે મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈમાં હતું, એમાં તડા પડ્યા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના. વર્ષો પહેલા બે અલગ અલગ કર્યું. શિવસેનાના વડા રહ્યા ઉદ્ધવ ઠાકરે, અને મનસે મહાનવનિર્માણ કરીને રાજ ઠાકરે નવો પક્ષ સ્થાપ્યો હતો. પણ વિધાનસભાની તાજેતરની ચૂંટણી જે ગઈ, એમાં બંને ભાઈઓ એટલે ઠાકરે બંધુનો ન્યા બિલકુલ ગ્રાફ નીચે ગયો. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ગ્રુપ, શિવસેનાના જે બે ભાગ પડ્યા, ઉદ્ધવ ઠાકરે ગ્રુપ અને એક ભાઈ શિંદે ગ્રુપ. તો શિંદે ગ્રુપનો એવો દાવો છે કે મહારાષ્ટ્રની અસલી શિવસેના અમે છીએ. બાળા સાહેબ ઠાકરેનો વારસો અમે જાળવ્યો છે. અમે હિન્દુત્વ સહિતના તમામ મુદ્દે કોઈ સમજોતા કર્યા નથી, જ્યારે કે ઉદ્ધવ ઠાકરેએ અનેકો સમજોતા કર્યા, એવો શિંદે સાહેબનો આક્ષેપ હતો. અને એ આક્ષેપ હાવ વજૂદ વગરનો હતો એવું નથી. હવે આપને આપણા દર્શકોને સમજાય એટલે કહું, આખો કરોડો અબજોનો મધપૂડો જે છે, અને મહારાષ્ટ્રની રાજનીતિમાં જેની બહુ અસર પડવાની છે, એ ચૂંટણી થવાની છે. એટલે એના માટે થઈને દુનિયાભરના ઉલટ સુલટ થઈ જાય. નીતિ બત્તી કુછ નહીં, કોઈ નૈતિકતા નહીં, કોઈ માપદંડ નહીં, કોઈ વ્યવસાય નહીં, ગમે એ ગમે ની સેટિંગ કરે છે. તો મતદારોએ સમજવું જોઈએ કે જો નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર શૈતાન સાથે પણ વ્યાળું કરી લેતા હોય, એટલે કે જમવા બેસી જતા હોય એક જ ભાણે, તો આપણે સમજવું જોઈએ કે આપણું ભલું શેમાં છે. ખેર, 227 બેઠકની મુંબઈ મહાનગરપાલિકા 227 227 એની બેઠક જે, હા, એના માટેની આખી આ લડત છે. અને એમાં આમ જુઓ તો 1 કરોડ જેટલા મતદારો છે. હવે 1 કરોડ મતદારોમાં મુસ્લિમ જે છે 18% છે, હિન્દુ 67 છે, પણ હિન્દુમાં મરાઠી અને ગુજરાતી ઈ ડખો છે. મરાઠી 50% છે, ગુજરાતી 25% છે, અને ઉત્તર ભારતીયો 17% છે. હવે વ્યાસ સાહેબ બહુ સમજવા જેવી ઘટના છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભલે એક થયા, પણ 50% જેટલા જે હિન્દુ જે છે અને મરાઠી છે, હિન્દુ નહીં મરાઠી, એ મરાઠી લોકોને શિવસેના શિંદે ગ્રુપ જે છે
એના તરફે વધુ ઝુકાવ છે, કારણ કે ઉદ્ધવ ઠાકરેએ કેટલાક સમજોતા કર્યા. એમાં શિવ સૈનિકો જે ઓરિજિનલ બાળા સાહેબ ઠાકરેને સ્પર્શનારા, એને માનનારા જે હતા એ રાજી નહોતા. કારણ કે બાળા સાહેબ ઠાકરેનો માતોશ્રી નામનો બાંદ્રામાં જે બંગલોસ છે એ ત્યાંથી રિમોટ કંટ્રોલ થી બધું ચલાવતા હતા, રિમોટ કંટ્રોલ થી. રાઈટ. હવે ઉદ્ધવ ઠાકરેએ શું કર્યું? નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢે રે સાવરિયા. એને બધા જ પક્ષોની યારે ગઠબંધન કરીને મુખ્યમંત્રી થવું તું અથવા તો થઈ ગયા હતા અકસ્માતે, ત્યારે એને દુનિયાભરના યારે સમજોતો કર્યા. ઇવન કોંગ્રેસ સાથે કર્યા, જે બાળા સાહેબ ઠાકરેનો સખત વિરોધ હતો એની સાથે પણ કર્યું. અને એને રામ જન્મભૂમિનો જે નિયમ આ કોંગ્રેસે અપનાવ્યો એના જેવું જ વલણ એને પણ અપનાવ્યું. એ તો અધધ થઈ ગયું. એટલે મહારાષ્ટ્રની જે હવે મહાનગરપાલિકાની 15મી જાન્યુઆરીએ મતદાન થવાનું છે અને 16મી જાન્યુઆરીએ એનું પરિણામ આવવાનું છે. એ મકર સંક્રાંતિ પછીના દિવસોમાં જે કાંઈ થવાનું મુંબઈમાં એ ભયંકર થવાનું. એના રિઝલ્ટ જે છે ને બહુ અસર કરતા રહેવાના. અત્યારે જે લાગે છે એ શું છે? શિવસેના, શિંદે ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી એનો દબદબો રે એવું વાતાવરણ છે. પણ બાળા સાહેબ ઠાકરેના બંને માનસ પુત્રો, આ ઉદ્ધવ ઠાકરે તેનો પુત્ર જ છે અને ઓલા ભાઈ એના ભત્રીજો છે, પણ એ જે છે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કાકા મોટા બાપના ભાઈઓ, ઈ જે ભેગા થયા ઈ શું અસર કરે એના ઉપર મદાર છે. અને એટલે આખી ચૂંટણી ભયંકર ઉત્કંઠિત બની ચૂકી છે. જી સર. હવે સાહેબ બે વસ્તુ આમાં આપે કહ્યું કે શિંદે જૂથનો દબદબો છે, તો શિંદેના પોતાના સગા ભત્રીજા એ ગઈકાલે અજીત પવારની પાર્ટીમાં જોડાયા છે અને અજીત પવારની પાર્ટી શરદ પવારની પાર્ટી સાથે ગઠબંધન કરી રહી છે. એટલે શિંદેની પાર્ટીમાં પણ બધું સમૂહસૂત્ર ચાલે છે એવું છે નહીં. બીજું, અજીત પવાર અને શરદ પવાર બે ભેગા થયા છે, એટલે આ બે ભાઈઓ ભેગા થયા છે એવું જ નથી. પૂનામાં શરદ પવારનો હોલ્ડ સારો છે અને અજીત પવાર ને શરદ પવાર બે ભેગા થયા છે અને ભેગા થઈને ત્યાં ચૂંટણી લડવાના છે. એટલે આ પણ એક પરિબળ મહત્વનું છે. તો શિંદે ગ્રુપમાંથી શિંદેના સગા ભત્રીજા સામે પવાર જૂથમાં જાય એની અસર પડ્યા વગર રહે એવું આપ માનો છો? અને બીજું કે પૂનામાં જે પકડ શરદ પવારની અને અજીત પવારની છે તે બંને હવે ભેગા થયા છે, તો પૂનામાં એની અસર દેખાશે? કારણ કે મુંબઈ મનપા પછી જો બીજી અગત્યની મહાનગરપાલિકા હોય તો એ પૂનાની છે. તો ત્યાં શું થવાની શક્યતા જુઓ છો? સાહેબ, ત્યાં શું થશે એ આપને કહું. આપે કીધું બિલકુલ સાચી વાત. શરદ પવારની ત્યાં પકડ છે, એમાં કોઈ શંકા નથી. હવે એક જમાનામાં ચાચા ભતીજા એક હતા એનસીપી ના, શરદ પવાર, અજીત પવાર. હવે એક તો ઈ પેલા બે અલગ અલગ થયા છે. ભલે એને ચૂંટણી માટે થઈને ભેગા થયા છે અત્યારે, બીજી પણ કેટલીક મનપા માટે થઈને એનસીપી ના જે શરદ પવારની સાથે આ ભાઈ અજીત પવારના જૂથે ગઠબંધન કર્યું છે. એટલે હું તમને કહું, તમે ક્યાંક દુશ્મન છો ને ક્યાંક મિત્ર છો, તો જનતા ફરેબી જે છે સમજી ન શકે. હું તમને કોઈ ચોક્કસ જગ્યાએ અપમાનિત કરું ને ક્યાંક તમને આદરણીય ગણું તો મારી ડબલ ઢોલકી જેવું તો થયું ને. એટલે અજીત પવાર હોય કે શરદ પવાર હોય, એ બીજે ક્યાંક જાય તો પરસ્પર દુશ્મનાવટ છે. અહીંયા એમ કે છે કે તમે આજે જ નિર્ણય કર્યો છે, અજીત પવાર અને શરદ પવારે એના ઉમેદવારોને કીધું છે કે આપણું અહીંયા ગઠબંધન થયું છે ભલે, પણ બીજે જ્યાં નથી ત્યાં પણ તમે અમુક પ્રકારની વાતો કરવાથી ટાળજો. એટલે કે વિવાદ થાય એવું બોલતા નહીં. હવે આ બધું તમારું જે ગઠબંધન છે કેવું છે, જનતા સમજી શકે કે આ તમારા પોતિકા માટે ગઠબંધન છે, જનતા માટે તો છે નહીં. હવે પુણેમાં તમે કીધું એમ શરદ પવારની 100% એની પેઠ એટલે કે એનો પ્રભાવ ચોક્કસ છે. પણ હવે અજીત પવારે જયારે અલગ થઈ ગયા તો એને પાછું કઈક માં મને છમ વળું એવું તો રહેવાનું. અને ઉપરાંત પાછો ડખો કેવો થયો એ તમને કહું. ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ એને પાછું ત્યાં ગઠબંધન કર્યું, બોલો, પૂનામાં. હવે તમે બે અલગ અલગ વિચારધારા છે. હવે એક તો આખો આક્ષેપ શું છે તમને કહું, ઉદ્ધવ ઠાકરે ઉપર અને આ અજીત પવારની જે પાર્ટી છે એ તો અલગ છે, કોંગ્રેસ થી જ હતી એમાંથી અલગ થઈ છે, એટલે એ કોંગ્રેસની માસીનો છોકરો ગણાય, એનસીપી.
પણ બેઝિકલી ઉદ્ધવ ઠાકરે ઉપર જે આક્ષેપ હતો ભૂતકાળમાં પણ એ શું હતો, તમે બાળા સાહેબ ઠાકરેના જે કટ્ટરવાદ જે છે હિન્દુત્વનો એની સાથે સમજોતા કર્યા. તો અહીંયા એને ઓફિશિયલી એ કર્યું, પાછું કોંગ્રેસ સમાધાન કર્યું પુણેમાં. તો એ આક્ષેપ તો સાચો ઠેરો, કારણ કે કોંગ્રેસ એ તો સ્વાભાવિક છે સેક્યુલર હોવાનું પોતાને દાવો કરે છે, કટ્ટર હિન્દુવાદમાં તો માનતી નથી. તો ત્યાં આ વાત અસર કરવાની કે ઉદ્ધવ ઠાકરેને પછડાટ મળી શકે. હવે થયું શું, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે આ બેયના જે મત છે એ મત કપાય તો કોના કપાય, સ્વાભાવિક જ છે ભારતીય જનતા પાર્ટી અને શિંદે ગ્રુપ છે એના જ કપાવાની વાતો છે. અચ્છા, જે કેટલાક લોકો એનસીપી ના એટલે કે શરદ પવારને અને અજીત પવારને મત આપવા માંગતા હોય એમાંથી પણ તમે જો જાણો તો સરકાર વિરોધી મત હોય તો હવે ક્યાં જવું, એટલે આખે આખું તમે જેને બી ટીમ કહેવાય ને એવી આ હાલત થશે પૂનામાં. બી ટીમ, કારણ કે લડે છે ભાજપ અને શિંદે, ઈ એક ને એક છે, એમાં કોઈ ડખો નથી. આ બધા જે છે વિપક્ષો એમાં ગઠબંધનમાં ડખા છે, ક્યાંક દુશ્મન છે ક્યાંક દોસ્ત છે. તો જનતા સાવ એટલી બેવકૂફ હોય એવું માનવાને કોઈ કારણ નથી. બધાય સમજે છે કે તમને પૂનામાં પણ બિલકુલ મધપૂડો દેખાય છે, અને મનપામાં તો છે જ, એટલે કે મુંબઈ મહાનગરપાલિકામાં તો છે જ. તો જ્યાં તમને મધપૂડો દેખાય છે ત્યાં તમે તમારા તમામ વેર વેરાંતરાને દૂર કરીને મામા માસીના હોય એક થઈ જાઓ છો. જ્યાં કાંઈ નથી ત્યાં પાછા હામે ઝઘડો છો. તો તમારી આઈડિયોલોજી કોઈ ચોક્કસ પ્રકારની નથી, એ વાત તો નક્કી થાય. આઈડિયોલોજી ક્લિયર તો હોવી જોઈએ, ક્લિયર છે નહીં. તમને ખુદને જ્યાં મેળ પડે ત્યાં તમે સગા સંબંધી થઈ ગયા. તમને એમ લાગે કે આમાં સમજ્યા આવે જે થાય એ, અથવા તો જેટલું આવે એટલું આપણા નફો જ છે વકરો એટલો, ત્યાં તમે હામામાં લડો છો. તો જનતાને આટલી બેવકૂફ કે અથવા તો બિલકુલ બેખબર માનવી તો ગજબ કહેવાય. એની સામે ભાજપ અને શિંદે ગ્રુપ એ તો એક થઈને જ લડવાના છે, એનો એજન્ડા ક્લિયર છે. અત્યારે 227 માંથી મને હમણાં જ સમાચાર મળ્યા 127 કે 138 બેઠક ઉપર ભાજપ અને 79 જેટલી બેઠક ઉપર શિંદે ગ્રુપ લડવાનું છે. એ લગભગ સમજૂતી થઈ ગઈ, થોડાક આંકડા ફેરફાર હોઈ શકે 2-5 બેઠકના, પણ મોટા ભાગે આવું થવાનું છે. તો મોટો ભાતો ભાજપ થયો, અને ભાજપનો હંમેશા મહારાષ્ટ્રમાં એવો દાવો રહ્યો છે, ભલે એને શિવસેના સાથે ગઠબંધન 25 વર્ષ ચલાવ્યું અને પછી જુદા પડ્યા, પણ એમાં ભાજપને હંમેશા એમ હતું કે અમે મોટા ભાઈની ભૂમિકામાં રહીએ, તમે નાના ભાઈની ભૂમિકામાં રહ્યો. આપણે બે ભાઈઓ ખરા, તો મોટો હું નાનો હું. જ્યારે કે બાળા સાહેબ ઠાકરેની વાત એવી હતી કે ભલે તમે દેશ આખામાં મોટા ભાવ હો, પણ મહારાષ્ટ્રમાં નહીં. કારણ કે મહારાષ્ટ્રમાં તો બાળા સાહેબ ઠાકરે કે એમ થાય ને એવું હતું, એમાં ના નહીં, એમાં ડખો થયો. પણ હવે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સહિતના વિપક્ષો સાથે કેટલીક એવી સમજોતા કર્યા છે જેને કારણે એની ઇમેજ બાળા સાહેબ જેવી હોવી જોઈએ એવી નથી, સમજોતા વાળી છે. આપની જાણ ખાતર મુંબઈમાં હિન્દુ 67% છે, મુસ્લિમ 18% તો મુસ્લિમ છે, 80%, એટલે 18 લાખ જેવું થાય, 18 થી 20 લાખ. હવે એને મનાવવા માટે થઈને પણ ઉદ્ધવ ઠાકરેએ ઘણા સમજોતા કર્યા, જે કોઈ દિવસ બાળા સાહેબ ઠાકરેના ચુસ્ત હિન્દુવાદીઓને ગળે ઉતરે નહીં. અને હવે વ્યાસ સાહેબ એક બીજો ડખો શરૂ થાય છે. બે ઠાકરે બંધુએ શું કીધું કે બે ગુજરાતીઓ આપણને ગળી જવા પેદા થયા છે, માટે એક થાવ. હવે લખી રાખજો, આ ઊંધું પડવાનું સાહેબ. શું કામ? ત્યાં 25 થી 30 લાખ જેટલા ગુજરાતી છે. હવે આ વચન કે આ વાક્ય જે છે ને 30 લાખ મતદારોને સીધા ભાજપ તરફ દોરી જાય. પણ એ ન્યાય તો ભાજપથી દૂર મરાઠી મતદારો પણ દોરાઈ જાય, અને શિંદેના પોતાના ભત્રીજા પણ એને છોડીને સામે ગયા છે, એટલે ત્યાં પણ બધું સમૂહસૂતર છે એવું તો છે નહીં. જી સર, પણ ભત્રીજો હોય કે ભત્રીજો એવો નામાંકિત નથી. એમ તો મેં તમને કીધું હમણાં કે એનસીપી ના શરદ પવારના મુંબઈના અધ્યક્ષા જે છે રાખીબેન, આજ જ અત્યારે આપણે ચર્ચા કરીએ પેલા 10 મિનિટ પહેલા ભાજપમાં ભળી ગયા. લ્યો, હવે એને કઈ વેલ્યુ નથી. વેલ્યુ છે જે નામાંકિત માણસો છે એની અને આઈડિયોલોજીની. આ ભત્રીજો મામાન કાકા તો અજીત પવાર ને શરદ પવાર ચાચા ભત્રીજા નથી.
તો બે છે ને સામ સામે. તો એનું કાંઈ પ્રજાને બધાને ખબર પડી ગઈ સાહેબ કે તમે લોકો જ્યારે જમવાનું હોય ત્યારે પાંચે આંગળા ભેગા થઈ જાય, બાકી નોખા નોખા ખાવામાં ભેગા થઈ જાવ છો. તો એ એ તો પ્રજા ભારતીય જનતા પાર્ટી પણ કરે છે. ભારતીય જનતા છે પાર્ટી છે એક છે બાજુ બિલકુલ છે, ભારતીય જનતા પાર્ટી ઇનડિરેક્ટલી ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરે છે અને બિલકુલ વડાપ્રધાન ચર્ચમાં જાય છે. આ બેવડા ધોરણ નથી તો શું છે બીજું? બિલકુલ છે સાહેબ, એમાં જરાય સંશય નથી. એટલે હું તમને કહું છું કે જનતાને હવે બધી ખબર તો છે. એ ક્યાંય ઓળઘોળ નથી થતી એનું કારણ જ આ છે. ઓળઘોળ થવાની ઘટના ખતમ થઈ ગઈ. શું કામ? બધાને બધી ખબર પડી ગઈ. તમને જ્યાં નથી ગમતું ત્યાં તમે તોડફોડ કરો છો ક્રિશ્ચન ને ત્યાં જઈને 31st ની, અને ભાઈ છે એ ચર્ચમાં જાય છે નરેન્દ્ર મોદી. તો એ બધા જે તથાકથિત બેવડા ધોરણો જે છે સાહેબ, એ હવે જનતાને ખબર પડી ગઈ. પેલા નહોતી ખબર એટલે ડખો હતો, હવે બધાને બધી ખબર છે. પણ મેં પ્લસ ને માઇનસ હોય ને, પ્લસમાં શું છે ભાજપ અને શિંદે ગ્રુપ શિવસેનામાં, કે એક વાત તો નક્કી છે, એનું તથાકથિત હિન્દુત્વ, તમે ઓરિજિનલ ઉપર જતા નહીં. ઈ ઇન્ટરનલ મેટર છે. હું પ્રચારની વાત કરું છું. જનતાની સામે જે હાવ ઉભો કર્યો, રામ મંદિર બનાવ્યું તો હા પાડવી પડે કે નહીં? અને ત્યાં જઈને એને બધો ખેલ ખબાડા કરી લીધા. આપણે દુનિયા આખી જાણે છે. એની 100% ક્રેડિટ લોકો લઈ શકે. અને ઈ શિવસેના શિંદે ગ્રુપ, એ પણ 100% શિંદે સાહેબ નું ગ્રુપ છે. કહેશે કે બાળા સાહેબ ઠાકરે સ્વયં એમ માનતા હતા કે જો વિવાદાસ્પદ ઢાંચો તોડવામાં અગર શિવ સૈનિકોનો હાથ છે એવું સાબિત થાય તો મને ગૌરવ થશે. એને લાંછન નતું કર્યું. બાકી બધા ભાગી ગયા હતા. જે ભાજપના હતા, રામ સેવકો, કાર સેવકો, જે નામાંકિતો હતા, હા હા અમને ખબર નથી, કોક હતું એમ કરીને ભાગી ગયા હતા. જયારે એકમાત્ર બાળા સાહેબ ઠાકરેને જયારે અદાલતમાં પૂછવામાં આવ્યું, લોક અદાલતમાં, આઈ થિંક રજત શર્માની લોક અદાલતમાં શાયદ પૂછવામાં આવ્યું, પછીથી અખબારોમાં આવ્યું સ્ટેટમેન્ટ એનું, એને કીધું કે જો અયોધ્યાનો વિવાદાસ્પદ ઢાંચો તોડવામાં એમ કે શિવસૈનિકોનો હાથ છે, તો પેલા તો એને એમ કીધું કે હાથની પેર થા. પેલું વાક્ય તો એવું હતું કે ઉનકા હાથ નહીં ઉનકા પેર થા. અને પછી કીધું કે અગર જો એનો હાથ હશે એવું સાબિત થાય, અથવા તો હશે કે હોય, તો એનું મને ગૌરવ છે એમ કે. હવે ઈ ક્રેડિટ આખી શિવસેના શિંદે ગ્રુપ જે છે એ 100% લઈ શકે. એટલે ભાજપ અને શિવસેના શિંદે ગ્રુપ જે છે એ એટલે પ્લસમાં છે. અને આ બધા વેર વિખેર છે. આ બકરીના લીંડા જેવા છે. બકરીના લીંડાનું છાણું ન થાય. ભેંસનો પોદળો હોય ને, ગાય ભેંસનો પોદળો, એના છાણા થપાય. આ બકરીના લીંડા છે. તમે બે ભાઈઓ અમુક જગ્યાએ ભેગા છો, અમુક જગ્યાએ હામે છો. અજીત પવાર ને શરદ પવાર અમુક જગ્યાએ પુણેથી માંડીને ચિંચોલી પિંચોલી એવું એક ગામ છે, ત્યાંની મનપામાં ભેગા છે, બીજે બધે પાછા અલગ છે. તો દુનિયા કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેનું ગ્રુપ શિવસેના એ પુણેમાં ભેગા છે, બીજે બધે અલગ અલગ છે. તો તમારું ક્યાંય વિપક્ષ અને શાસક એવા બે જ હોવા જોઈએ. શાસક અને વિપક્ષ, હું અને તમે, તો ખબર પડે. હવે હું ઘણું બધું છું, તમે એક છો, તો 100% તમે જ બેનિફિટમાં રહેવાના. અમારા મત જે છે એ બંટાઈ જવાના. આ સ્થિતિ ત્યાં અત્યારે થવાની સંભાવના દેખાઈ રહી છે. જી સર. એટલે આપ એવી શક્યતા જોઈ રહ્યા છો કે જે મહાનગરપાલિકા, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને શિંદે ગ્રુપ એની અત્યારે ક્લિયર કટ સરસાઈ છે, અને આવનાર સમયમાં એ સરસાઈ વધારે મજબૂત બનશે અને એ લોકો આ ચૂંટણીઓમાં મેદાન મારી જશે. મે બી સર, મોટા ભાગે એવું બને, કારણ કે એક તો સત્તા પણ એની જ છે. ભારતીય જનતા પાર્ટી અને શિંદે ગ્રુપ છે, એની અત્યારે મહારાષ્ટ્રમાં સરકાર છે. તો જેની સરકાર હોય ઈ સરકાર જેની હોય, એક તો એ અસર કરે સ્થાનિક ચૂંટણીઓમાં, એ પણ સ્વાભાવિક વાત છે. બરાબર છે. અને આપણે બધા જ જાણીએ છીએ આ પેટા ચૂંટણીઓ, આ તો એક વિસાવદર ને ગુજરાતની વિસાવદર ને બાદ કરો તો પેટા ચૂંટણીમાં મોટા ભાગે કોઈ દિવસ શાસક પક્ષ હારતો નથી. શું કામ? કારણ કે એની તમામ મશીનરી ત્યાં ઉપયોગમાં આવી શકે. અત્યારે શિંદે તો સરકારમાં તો છે, ભાજપે સરકારમાં છે. મહાનગરપાલિકામાં લોકો સમણા બતાવી શકે. આ લોકો કે જો તમે અમને જીતાડશો તો અમે તમારા કામ રાજ્ય સરકાર લેવલના હશે તો એ કરી દેશું. એ સમણા બતાવવાનો અધિકાર અથવા તો એની પાસે અત્યારે એ તક તો છે. ઓલા લોકો પાસે એ તો છે નહીં.
બધાને ખબર છે મતદારોને કે બંને ઠાકરે બંધુ ભેગા થયા, આપણે એને મત આપીએ, મહાનગરપાલિકામાં એની વધારે પડતી બેઠકે કદાચ આવશે, પણ લગભગ શાસન નહીં આવે, ને આવશે તો પણ એ તો પોતે ચરી ખાશે. એને પ્રજાને શું લાગે વળગે, કારણ કે એ સરકાર લેવલે કામ તો કરાવી શકવાનું નથી. બીજું, મહાનગરપાલિકા કરતા મહારાષ્ટ્રની સરકાર તો મોટી, તો સરકાર ત્યાંથી કાંઈ પણ ચંચુપાત કરી શકે તો બેટર વે. અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. એટલે આપણે શિવસેના અને ભાજપને મત આપીને અમથાઈ સરકારમાં છે તો કામ લાગે. ને બીજું, જે નિવેદનો આ લોકો કરી રહ્યા છે બે તુકા, કે બે ગુજરાતી આપણને ગળી જવા માંગે એમ કરીને મરાઠીઓને એક કરવા માંગે, પણ તમે સ્વયં એક તો છો નહીં. મુશ્કેલી તો એ છે, તમે જ એક નથી. મરાઠી લોકો તો એક છે, બાળા સાહેબ ઠાકરેના છે. તમે બંને ભાઈઓ એક જ રહ્યા હોત ને બાળા સાહેબ ઠાકરેની વિરાસતને એમને જાળવી હોત તો કોઈની મજાલ નથી કે મહારાષ્ટ્રમાં કોઈ કદમ મૂકી શકે. સાહેબ, મેં 10 વર્ષ મુંબઈમાં હું રહ્યો છું, અને આપણે ઇન્ટ્રોમાં કીધું તેમ હું અભિયાન મેગેઝિનમાં કાંતિભર શિલાબતની સાથે હતો, પણ હું જોગેશ્વરી, મુંબઈ, દહીસર આ બધામાં હું રહેતો તો મને ખબર છે. દરેક ગલી શેરીના નાકે કિલ્લા જેવું શિવસેનાની ઓફિસ હોય બાળા સાહેબ ઠાકરેની. અને એ જમાનામાં હજી મોબાઈલ કઈ આવ્યા નતા, પણ એક બોર્ડ ખાલી મૂકવામાં આવે કે બાળા સાહેબ આદેશ આદેશા વરુણ એમાં લખ્યું, એટલે એના આદેશથી, સમજ્યા. સકાળી એટલે સવારે, ઉદ્યા પાસુન એટલે આવતીકાલે, બજાર બંધ રાહી લ એટલે આ બજાર બંધ રાખવામાં આવશે. અને નીચે લખ્યું બાળા સાહેબ આદેશા વરુણ, સાહેબ નો આદેશ છે, વિનંતી નહીં. તો સાહેબ એક ચકલું તમારી ફરકે બજારમાં સન્નાટો કર્ફ્યુ જેવો થઈ જતો. ઈ એક રૂપતા જે હતી આ ઠાકરે બંધુએ અંદરો અંદર ઝઘડો કરીને તોડી નાખી. એકે મનસે કર્યું, એકે શિવસેના કર્યું, ને એ શિવસેના તો કર્યું, ઉદ્ધવ ઠાકરેએ તો બહુ નુકસાન પહોંચાડ્યું જનતાની દ્રષ્ટિએ. કહું છું સાહેબ, બાળા સાહેબના જે આદર્શો હતા એમાં ઉદ્ધવ ઠાકરેએ ઘણા બધા છીંડા કાઢ્યા. એને જેની સાથે રાજનૈતિક સમજોતા કર્યા ત્યાં સુધી તો હજી ઠીક હતું, પણ પછી જે એજન્ડા વાઇઝ સમજોતા કર્યા, આદર્શો સાથેના કેટલાક સમજોતા કર્યા, ઈ મરાઠી લોકો જે કટ્ટર મરાઠી બાળા સાહેબને ભગવાન માનનારા લોકો છે એને ગળે કોઈ દી નથી ઉતરતા. પણ એક હવે છતાંય એનું ઉપજણ શું કામ છે? કારણ કે બાળા સાહેબના દીકરા છે. બાળા સાહેબનું માન, એટલું બધું માન ખાસ કરીને મહારાષ્ટ્રમાં, પણ મુંબઈમાં તો મેં સ્વયં જોયું છે, ગાડીમાં પણ જો કોઈ બાળ ઠાકરે એમ બોલે તો ફડાકો પડતો. તો આપણને થાય કે શેનો માર્યું? મેં તો બાળ ઠાકરે બોલ્યું, અપમાન તો નથી કે બાળ ઠાકરે નહીં, બાળા સાહેબ ઠાકરે બોલો. હવે ઈ જે વાત હતી એ ઉદ્ધવ ઠાકરે એ રાજકીય અને આદર્શો એ બંનેમાં સમજોતા કરીને ક્ષીણ કરી નાખી. રાજ ઠાકરે એના બિલકુલ વારસ જેવા લાગે મનોવૈજ્ઞાનિક રીતે જુઓ તો. એના તેવર, એની સ્ટાઇલ, એની બધી લઢણ, એનો રૂતબો એ બધું બરાબર. પણ હવે પ્રોબ્લેમ શું છે? એને ઉત્તર ગુજરાતીઓને હેરાન કર્યા. હવે ઉત્તર ગુજરાતીઓની ત્યાં સંખ્યા 17%, ઉત્તર ભારતીયોની 17% છે, એટલે કે 17 થી 20 લાખ ઈ થયા અને 30 લાખ ગુજરાતી. 1 કરોડમાંથી 50 લાખ તો સીધા ભાજપ કોંગ્રેસને મળે એમ છે જો આ ગણતરી જાઓ તો. કારણ કે તમે માર્યા છે એને, તો ઈ શું કામ તમને મત આપે? અને તમે ગુજરાતીઓને ગાળ દીધી, એટલે કે બે ગુજરાતીઓ આપણને ગળી જવા માંગે એમ કરીને અમિત શાહ અને નરેન્દ્ર મોદી ઉપર બોલ્યા છે. 30 લાખ ગુજરાતી ને 20 લાખ જેટલા ઉત્તર ભારતીયો. આ 50 લાખનું ટોળું તો બાકાયદા તમે એને આપી જ દીધું એમ કહો તો હાલે. અને એ તમને મત શું કામ આપે? કારણ કે તમે એવી કોઈ વાત નથી કરી કે એ લોકો તમને મત આપવા પ્રેરે. ઉલટાના આપવા માંગતા હોય એને તમે ટાળ્યા બુદ્ધિપૂર્વક આમ બોલીને. વાત રહી કેટલી હિન્દુઓની, જે 67% હિન્દુ છે, પણ એમાંય પણ 50% જેટલા મરાઠી છે. અને મરાઠીમાં મેં આપને હમણાં જ જાહેર કર્યું એમ કે એજન્ડા બાળા સાહેબનો જે હતો, આદર્શો હતા, એને ખરેખર તો શિંદેની શિવસેના જે છે એને અત્યારે જાળવી રાખ્યો ગણાય. ભલે આમ જુઓ તો વારસાઈમાં અલગ આવે, શિંદેનું કઈ ન ગણાય, બે બાળ સાહેબ બે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે ગણાય. પણ એ બંનેએ શું કર્યું? રાજ ઠાકરે ઉત્તર ભારતીયોને હેરાન કરીને ગુજરાતીઓની વિરુદ્ધની વાતો કરી, અને ઉદ્ધવ ઠાકરે એજન્ડા બધા ફેરવી નાખ્યા. એને દરેકની જગ્યાએ છાળ પકડી વડાપ્રધાન, અરે ભાઈ મુખ્યમંત્રી થવા હાટું થઈને, અને કેટલાય સમજોતા કર્યા. તો આ બધું જે મિક્સઅપ છે એ લોકોને નડે એમ છે. એટલે હવે થશે હું, ચૂંટણીમાં લખી રાખજો, મનપાની, મહાનગરપાલિકા મુંબઈની ચૂંટણીમાં રાજ ઠાકરે અને બાળ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે, એના કેટલાક લોકો એ જીતશે, કેટલાક લોકો એમાં એનું પોતાનું હાલ છે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એનું ગણિત થોડુંક હાલ છે. 5-25 બેઠકો મેળવે તો એ આપણે અહીંયા કેમ આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં 6-5 જ બેઠક, પણ એની ઉપજણ છે એ થોડું ઘણું કઈ કહી શકે એવું એનું થશે. પણ બાકીના આખા ઓલામાં જનતા સમજવાની છે કે ભાઈ એક તો સરકારે આ શિંદે અને ભાજપની છે, વળી ઈ લોકોનું હિન્દુ કટ્ટરવાદી વાળી વાતો જે છે એમાં કોઈ બહુ આટકતરો સમજોતા છે નહીં. અને આપણને ખબર છે કે મહાનગરપાલિકા કરતા રાજ્ય સરકાર મોટી હોય એટલે અમસ્તુ પણ એની અંડરમાં આવશે, તો બેટર વે ચોઇસીસ આપણી નજર સામે છે. એટલે મોટા ભાગે અહીંયા શિંદે અને ભાજપની જે સંધિ જે છે એનું ફતેહ થવાની મુંબઈને લાગે વળગે ત્યાં સુધી, અને આ લોકોની 5-15 બેઠક આવશે એમાં ઈ ચરી ખાશે. જી સર. સાહેબ, 2 અગત્યની ઘટનાઓ ઘટી રહી છે બરાબર પેરેલલ સમયે. 15મી જાન્યુઆરીની આજુબાજુ મુંબઈ મહાનગરપાલિકામાં ઘણા વર્ષો બાદ ચૂંટણીઓ થશે અને સત્તા પલટો થશે. અને મુંબઈ ઇઝ નોન એઝ કમર્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા, ભારતની આર્થિક પાટનગર ગણાય છે. બરાબર એ જ રીતે ન્યુયોર્ક ઇઝ નોન એઝ કમર્શિયલ કેપિટલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. હવે ત્યાં જાન્યુઆરીની 1લી તારીખથી ઝોહરાન મામદાની, જે ભારતીય મૂળનો એશિયન છે અને સાવ યુવાન ઉંમરે ન્યુયોર્કના મેયર તરીકેના શપથ લેશે. અને એના ઉચ્ચારણો, એની લીનિંગ્સ એ આખી દુનિયા સામે છે. આ બંને ઘટનાઓમાં આખા દેશને પ્રભાવિત કરવાની ક્ષમતા રહેલી છે. તો આ ન્યુયોર્કમાં બનનારી ઘટનાની મુંબઈમાં બનનારી ઘટના ઉપર કોઈ અસર પડશે ખરી? સાહેબ એટલી તો નહીં પડે, કારણ કે મનપાની જે ચૂંટણી હોય એ આમ બિલકુલ સ્થાનિક લેવલની વાત છે, ઓલી નેશનલ ઇન્ટરનેશનલ લેવલની વાત છે. ખાલી એક આઈડિયોલોજીકલી આપણે એને ભારતીય 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 એમ કહીએ મમદાણીની, પણ એનું પાછું કટ્ટર હિન્દુવાદ કે એવું નથી. હિન્દુવાદ તો હવે ચાલશે, એ તો ચાલતો જ નથી દુનિયામાં, તો કોઈ જગ્યાએ ચાલતો નથી. હા, એટલે જ હું કહું છું કે એની અસર અહીંયા મનપામાં ઇન્ટરનેશનલ જે પ્રેસ છે એને જે આપણા ત્યાં ક્રિસમસની ઘટનાઓ બની એની ઝાટકણી કાઢી છે રીતસરની. એટલે દુનિયામાં જે પ્રવાહો ચાલે છે અને આપણી સરકાર જે કરે છે એમાં હવે ઘણા બધા વિરોધાભાસો, અને સરકાર પણ પોતે બેફલ હોય એવું લાગે, કારણ કે વડાપ્રધાન ચર્ચમાં જાય અને બહાર પાછા જુદી જાતના વર્તનો થતા હોય. એટલે અત્યારે બધું ગોટે ચડેલું લાગે છે. પણ એક હકીકત એ છે કે આપણા જે આજના પણ અહેવાલો છે અને ટ્રમ્પનું જે આખું શાસન છે દરમિયાનમાં 1 વર્ષ અને પૂરું થશે 20મી જાન્યુઆરીએ, ત્યારે જે પ્રવાસી ભારતીયો છે ને જુદા જુદા પ્રકારના વિઝા ધારકો, ખાસ કરીને H1B વિઝા ધારકો છે, H1 વિઝા ધારકો છે, એના ઉપર અમેરિકાની જે અત્યારની સરકાર છે એની તવાઈ છે. અમેરિકાની સ્કૂલોમાં પણ જે બિનનિવાસ જે લોકો ગેરકાયદેસર ત્યાં ગયા છે એના બાળકોને લોકોએ ઉઠાડી લીધા છે, જે મોકલતા નથી, ગભરાય છે કે જો પકડાશે તો ડિપોર્ટ કરી દેશે. અને મજૂર બજાર એટલે લેબર માર્કેટમાંથી પણ આ ફોર્સ અદ્રશ્ય થયો છે. આ પરિસ્થિતિ જ્યાં સુધી અમેરિકા અને ભારતના સંબંધોમાં ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી રહેશે. એટલે એની અસર અમેરિકાના આખી અર્થવ્યવસ્થા પર છે. મુંબઈમાં જે કંઈ બને છે એની અસર ભારતની આખી અર્થવ્યવસ્થા પર પડે છે, કારણ કે અમેરિકામાં 125 જેટલા બિલિયનર્સ ખાલી ન્યુયોર્કમાં રહે છે. એ જ પરિસ્થિતિ મુંબઈની છે. જે મોટાભાગના જે ભારતીય ધનાઢ્ય છે એના થાણા મુંબઈમાં છે. એટલા પૂરતું મેં આને બેની સરખામણી કરવાનું આપને કહ્યું કે આની બિલકુલ સર, આપે તુલના કરવાનું કીધું, વાત સાચી. પણ મહારાષ્ટ્ર એટલે મુંબઈને લાગે વળગે ત્યાં સુધી ક્રિશ્ચિયનોની જનસંખ્યા પર 3.7% ઓનલી, એટલે 2.5 થી 3 લાખ જ છે. એટલે બહુ અસર. અને બીજું કે ક્રિશ્ચિયનનો કોઈ એવો નેતા નથી ઓરેટર કરી શકે એવો કે જે આ વાતને થોડુંક ઇધર ઉધર ડાયવર્ટ કરી શકે કે ભાઈ નરેન્દ્ર મોદી ધારો કે ચર્ચમાં જાય છે અને આપણને ક્રિશ્ચિયનની ઉજવણીમાં આ લોકો હેરાન કરે છે એવું કહી શકે જનતા સમક્ષ. આ તો ટીકા ટિપ્પણ જે કાંઈ થાય છે આપણે કરીએ છીએ, આપણે એટલે મીડિયા.
આપણે કરીએ છીએ. ક્યાંય ક્રિશ્ચનોએ વિરોધ કર્યો હોય ને એનો કોઈ નેતા હજી સુધી એવો નથી કે જેના નામથી આખું ભારત એ લોકો વિરોધ કર્યો છે. એ લોકોના આખી દુનિયાભરના બિશપો ભેગા થઈ અને એ લોકોએ રિઝોલ્યુશન પસાર કર્યું છે. અને વૈશ્વિક મત છે તે વૈશ્વિક મત ક્રિશ્ચિયાનિટીનું બહુ જ વજનદાર પલ્લું છે. એટલે મુંબઈમાં 3.7% છે એનો અર્થ એનો કોઈ નેતા નથી એવું નહીં કરી શકાય. ઓકે, પણ ઈ મેં કીધું તેમ એ હું આપની એ વાત સાથે સંમત છું કે આ સ્થાનિક ઘટના છે અને એના કારણે કદાચ એના પર બહુ અસર નહીં પડે. આપની એ વાત સાથે હું સંમત છું કે મતદારોની દ્રષ્ટિએ એવી કોઈ બહુ મોટી સંખ્યા નથી ટકાવારીની દ્રષ્ટિએ કે એની અસર પડે. એટલે એ બે મુદ્દા સાથે હું સંમત છું. બિલકુલ સર. તો સરવાળે આજે નવા ગઠબંધનો થયા છે એ સગવડિયા લગન છે એવું આપ કહેવા માંગો છો અને એવું દેખાય છે. હા સાહેબ, સગવડિયા તો છોડો, આ થૂકના હાંધા કહેવાય આપણી ભાષામાં. થૂકના હાંધા એટલે ચોટે નહીં, ફેવિકોલ જેવું હોય તો ચોટી જાય. થૂકના હાંધા હોય ને એ ફરક તમે થોડોક વજન મૂકો તૂટી જાય. તમે લખી રાખજો, ચૂંટણી પછી અત્યારે જે ધારો કે પુણેમાં કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે ગઠબંધન કર્યું ને, ચૂંટણી પછી તમે લખી રાખજો બે પાછા તોડી નાખશે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હવે એક થયા, એને રેવું પડે એમ છે કોઈ પણ ભોગે. કારણ કે એની જે રાજનીતિ જે છે, હા એની રાજનીતિ મરાઠી લોકો ઉપર આધારિત છે અને એના વગર હાલે એમ નથી. જો એ બધું નહીતર ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ગ્રુપ ધીરે 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 કરીને બધું જ ફાડી ખાય એમ છે. એ તો ગણતરીપૂર્વક આગળ વધે છે. આ લોકોનો અસ્તિત્વનો પ્રશ્ન છે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો. એના પોતાના અસ્તિત્વનો પ્રશ્ન, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ એનું કઈ નથી આવે એમ. થોડુંક એની પાસે સત્તા હોય તો ઓર વધે એમ, નહીતર શું થાય, નકરી બાહુબલાઈ. હવે બાહુબલી થી બહુ ના હાલે, થોડુંક સત્તા તો હોવી જોઈએ. એટલે એ લોકો આ અહીંયા મરણિયા થયા છે. પણ તમે લખી રાખજો, એ ચૂંટણી પછી પણ ભેગા રહેશે, કારણ કે ચૂંટણી પછી તો ઓર સંકોચાઈ જવાના. તમે લખી રાખજો, ગયા વખતે ક્યાંક 17 જેટલી બેઠક ભાઈને મળી હતી ઉદ્ધવ ઠાકરે ને, કે એવી મારી પાસે વિગત છે. આંકડામાં થોડુંક ઇધર ઉધર કદાચ હોઈ શકે તો પણ, તો ઈ હવે ટકાડી રાખે તો એની કઈક ઉપજણ રહેશે. હવે સરકારમાં તો રહ્યા નથી. હવે રહ્યું મહાનગરપાલિકા. મેં આપને શરૂઆતમાં કીધું કે 77,000 કરોડની એટલે કે કુબેરના ખજાના જેવી મનપા છે. હવે એમાં જો પોતાના થોડાક ગણતરી કરી શકાય એવા નોંધપાત્ર એવા એના જો સદસ્યો જીતે તો આ બેની રાજનીતિ છે એ કમસે કમ મુંબઈ પૂરતી પણ રે ખરી. બાકી ખાલી ધાક ધમકીથી બહુ લાંબુ ન હાલે જો ખોખલું હોય તો. એટલે ઈ ચૂંટણી પછી રાજ ઠાકરે ને ઉદ્ધવ ઠાકરે ઈ એક રહેશે. પણ અત્યારે જે બાકી અજીત પવાર ને શરદ પવાર ને ઉદ્ધવ ઠાકરે ને કોંગ્રેસ ને એ બધા જે બુદ્ધિપૂર્વકના થૂકના હાંધા ભેગા થયા, એ બધા પાછા બકરીના લીંડાની જેમ વળી પાછા વેરણ છરણ થઈ જશે. જી છેલ્લો પ્રશ્ન સાહેબ, આ ચૂંટણી તો આવશે ને જશે. મનપાની ચૂંટણી 15મી જાન્યુઆરી થઈ જશે ને એના પરિણામો આવશે ને જે સત્તા પર આવશે સત્તા સંભાળશે ને બધું થાળે પડી જશે. પણ આ ચૂંટણીના કારણે ગુજરાતીઓ જે મુંબઈને પોતાનું વતન માનીને રહ્યા છે, ઘણા બધા ગુજરાતીઓના રોકાણ મુંબઈમાં છે અને મુંબઈના ઉત્કર્ષમાં પણ ગુજરાતીઓનો મોટો બધો ફાળો છે. એટલે જયારે દ્વિભાષી રાજ્ય હતું ત્યારે પણ મુંબઈ ગુજરાતમાં ભળે એવું માનવાવાળી એક લોબી હતી, અથવા મુંબઈ કેન્દ્ર શાસિત પ્રદેશ બને એવું માનવાવાળી એક લોબી હતી. તો આ ચૂંટણી પછી ત્યાં રહેલા ગુજરાતીઓ અને મહારાષ્ટ્રના જે મરાઠી ભાષી લોકો છે એમના વચ્ચે વધારે વૈમનસ્ય અને કટુતા ઉભી થશે એવું માનો છો આપ? ના સર, એ જમાનો ખતમ થઈ ગયો. બાળા સાહેબ ઠાકરેના વખતમાં હતું. એ શું કામ કે મરાઠી લોકો મોટા ભાગે આપણે ત્યાં કામ વાળા જેમ જેને ઘરઘાટી શબ્દ વાપરે છે, ઘરઘાટી, એ મોટા ભાગે એવું હતું. તમને ખબર હશે સાહેબ, આપને તો ખ્યાલ જ હોય, આપણા એક મેયર થઈ ગયેલા બહુ મોટા, નામ જ ખાલી અત્યારે ભૂલી ગયો, હમણાં તમને યાદ આવે એટલે કહું, પણ એને કીધેલું કે આમચી મુંબઈનું જયારે મહારાષ્ટ્રમાં આંદોલન ચાલ્યું, બાળા સાહેબ ઠાકરેએ કીધું મુંબઈ અમારી છે એટલે અમને નોકરીથી માંડીને બધામાં સૌથી પહેલા પ્રાયોરિટી મળવી જોઈએ. તો આમચી મુંબઈ એ જેમ આપણે ચિપકો આંદોલન કહેવાય છે એવી રીતે, દાંડી કૂચ કહેવાય છે એવી રીતે આમચી મુંબઈ. તો આમચી મુંબઈમાં આપણા જે એક મેયર હતા એને શું કીધું કે હા મુંબઈ તુમચી પણ ભાંડી ઘસા હમચી, એટલે કે મુંબઈ તમારી, એમાં ના નહીં, પણ તમે અમારા ભાણા ઉઠકો, બસ ટૂંકમાં ઘરઘાટી તરીકે રહ્યો, તમારું બીજું કઈ નહીં. ઈ વિવાદ થયેલો. ત્યારે મરાઠી લોકોમાં એવી વાત હતી કે આપણને અન્યાય થઈ રહ્યો છે. હવે બંને તરફી બંને બાજુએ બુદ્ધિ વગરના માણસો હતા. મને લાગે છે એને આપણે ન ટચ કરીએ, કારણ કે બેલોસેના સ્ટેટમેન્ટ એ પણ અક્કલ વગરના હતા.
કહું છું, ઈ જ અને કહું છું સર. આ જો આ સ્ટેટમેન્ટ પણ અક્કલ વગર આ હતા, તો પણ જે થયેલ ગુજરાતી નેતાઓ હતા, રજની હા. પટેલ જેવા કે Yes, જે yes, લોકો, sir. એ લોકોના બહુ આ બાબતમાં બહુ સ્પષ્ટતા હતી કે મુંબઈનું આર્થિક પાસું ગુજરાતીઓ વગર અધૂરું છે અને અને મુંબઈનું સામાજિક પાસું મહારાષ્ટ્રીયન્સ વગર અધૂરું છે. એટલે બંને ભેગા થઈને રહે તો જ મુંબઈની અને મહારાષ્ટ્રની ભલાઈ છે. મને લાગે છે કે એ જે સમરસતા છે ન નંદવાય એવું આપણે ઈચ્છીએ અને આશા રાખીએ કે બધું સમૂહસૂત્ર પાર પડે. ચૂંટણીના જે પરિણામો આવે તે જનતાનો ચુકાદો સમજીને સ્વીકારવા રહે. અને સર નહીં જ નંદભાઈ, તમે લખી રાખજો, હવે બધા એક થઈ ગયા, કારણ કે મરાઠી લોકોની પેઢી પણ હવે જેન જી પેઢી આવી ગઈ છે. એને ખ્યાલ છે કે વિકાસ ક્યાં છે ને શું છે. ગુજરાતી જે છે ને એ પણ ત્યાંનું ઘરેણું છે મહારાષ્ટ્રમાં, મુંબઈમાં પણ. એટલે હવે એ લોકોમાં એવું નથી. મોટા ભાગના લોકોને રોજગારી મળે છે એ ગુજરાતીઓ, એના માલિકો ગુજરાતીઓ છે, અને રોજગારી જે છે મરાઠી લોકોને મળે છે. એટલે મરાઠી સમાજ જે છે એ બિલકુલ સદગુણી અને બુદ્ધિશાળી સમાજ છે. હવે એ બહેકી શકે એમ નતો. એ મેં કીધું ને, એવો એક યુગ હતો, ઇતિહાસને ભૂસી ન શકાય, વાંચી જ શકાય. એટલે મેં એ વાત કરી કે એ ભૂતકાળ હતો, એ હતો. દત્તા સામંત, આરજે મહેતા, બાળા સાહેબ નો એક જી આખો જી જી સમય આવી ગયો. જી, બિલકુલ. હવે એ બધું ખતમ થઈ તો ગયું, ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું છે. ચર્ચાને અને આ આશાસ્પદ નોંધ પર પૂરી કરીએ કે સમરસતા જળવાઈ રહેશે અને જી સર, બાકી તો ચૂંટણીના પરિણામો આવશે તે પ્રમાણે બધા જેને પ્રજા સોંપશે જવાબદારી તે વહન કરશે. મુંબઈ બિલકુલ સર. એ દેશની આર્થિક પાટનગરી છે, એટલે એની ઘટનાઓ સાહજિક રીતે બધાને આકર્ષે અને ગુજરાતને વિશેષ આકર્ષે, કારણ કે મુંબઈમાં ગુજરાતીઓનું પણ યોગક્ષેમ અને હિત સમાયેલું છે. એટલે આપણે આ ચર્ચા આજે કરી. આપે એમાં બહુ અત્યંત મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત કર્યા. મુંબઈમાં રહ્યા હતા એના ઉપરથી ઝલક પણ જોવા મળી. ધન્યવાદ આપનો. ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.